નમસ્કાર દોસ્તો, આજનો વિડીયોનો વિષય ખૂબ જ ગંભીર છે. જણાવતા ખૂબ જ દુઃખ થાય છે. જણાવતા મનની અંદર ખૂબ જ એક ખેદ અનુભવાય છે કે લોકો આવું પણ કરી રહ્યા છે. માતાજીનો પાવન પર્વ નવરાત્રિ ચાલી રહી છે, ત્યારે નવરાત્રિને આપણા લોકો એક અલગ રીતે ઉજવી રહ્યા છે અને ઉજવવા એનો કોઈ વાંધો નથી, પણ એને માતાજીના પર્વ તરીકે ઉજવો, નહીં કે એક લગ્ન શો, ફેશન શો તરીકે આપણે એને ઉજવીએ. આજે ઘણા બધા એવા સોશિયલ મીડિયાની અંદર વિડીયો ચાલી રહ્યા છે કે ગરબાના ગ્રાઉન્ડની અંદર માતાજીની પૂજા અર્ચના કરવાને બદલે લોકો એવા કપલ ફોટો શૂટ કરી રહ્યા છે, એવા કપલ ફોટો વિડીયો લઈ રહ્યા છે કે જેની આપણે આ પાવન પર્વની અંદર આપણને દુઃખ લાગે. માતાજી પણ ઉપરથી જોઈ રહ્યા છે કે અરે રે મારા આ પાવન પર્વના લોકો શું બનાવીને બેઠા છે. એટલે દરેક દોસ્તો, દરેક મિત્રો જે કોઈ ગરબા રમવા જઈ રહ્યા છે, ગરબાની ગરિમા જળવાય, આપણી સંસ્કૃતિની ગરિમા જળવાય અને માં ભગવતીની પૂજા અર્ચના કરી પ્રેમથી, ભાવથી અને દિલથી આપણે ગરબા રમીએ, નહીં કે એક ફેશન શોમાં આપણે ફેશન મારવા જઈએ એવી રીતે આપણે ગરબા રમીએ. કેમ કે આજનો આ શોખ, આજે ફોટા લેવાનો, અશ્લીલ ફોટો લેવાનો કે કપલ ફોટો લેવાનો, અભદ્ર રીતે કપલ ફોટો લેવાનો પણ કંઈક રીત હોય. તમે ફેશન શોમાં નથી, તમે લગ્ન શોમાં નથી, તમે કોઈ સેલિબ્રિટીમાં નથી. માતાજીનો પર્વ છે. આ માતાજીનો પાવન પર્વ, એની આદ્યશક્તિનું પાવન પર્વ, એની પૂજા કરવા, એની અર્ચના કરવા, એના ગુણગાન ગાવા માટે છે, એના ગરબા રમવા માટે છે, નહીં કે આવા અશ્લીલ ફોટો કે વિડીયો લેવા માટે. આજનો આપણો આ શોખ ત્રીજી પેઢીએ ક્યાંક સંસ્કાર બની ન જાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે. માટે જે કોઈ દર્શક મિત્રો ગરબે રમવા જઈ રહ્યા છે, જે કોઈ મિત્રો આપણા પાર્ટીની અંદર ગરબા રમવા જઈ રહ્યા છે, એમને મારી એક જ નમ્ર વિનંતી છે કે ગરબા રમવા જાઓ છો તો ગરબાની ગરિમા જાળવો, આપણી સંસ્કૃતિની ગરિમા જાળવો અને ગરબા રમો. અશ્લીલ ફોટો વિડીયો લેવાનો કોઈ અર્થ નથી. પ્રેમથી, શાંતિથી, ભાવથી માતાજીના ગરબે રમો, માતાજીની પૂજા કરો, અર્ચના કરો. પરંતુ ખોટા ફોટો શૂટ કરી, અભદ્ર વિડીયો શૂટ કરી અને સમગ્ર ભારતીય સંસ્કૃતિને ઠેસ પહોંચે એવું કોઈ પણ કાર્ય ન કરો. આ એક મારી નમ્ર વિનંતી છે. કારણ કે આજે આપણે આવી કરીશું, આજે આવું લોકો કરી રહ્યા છે તો આવતીકાલે લોકો ચોક્કસ એને પ્રમોટ કરશે અને વધારે ને વધારે બનતું રહેશે. માટે દરેક દોસ્તો, દરેક મિત્રો જે કોઈ આવું કરી રહ્યા છે, દરેક લોકો આવું નથી કરતા, પણ જે કોઈ મિત્રો આવું કરી રહ્યા છે તો પ્લીઝ માતાજીનો પર્વ, માતાજીના પર્વની રીતે ઉજવો, એની અર્ચના પૂજા પ્રેમથી અને દિલથી કરો. જો તમારે અશ્લીલ ફોટો કે વિડીયો શૂટ કરવો હોય તો તમારા ઘરની 4 દિવાલ છે ત્યાં તમે જે ચાહો એ કરી શકો છો, પણ જાહેરમાં માતાજીના તહેવારની આવી રીતે ગરિમા જાળવ્યા વગર તમે તમામ નિયમોનું, તમે તમારા સંસ્કારોનું ખંડન કરી અને આવું કાર્ય કરી રહ્યા છો તો પ્લીઝ મહેરબાની કરીને આવું ટાળો અને પ્રેમથી અને શાંતિથી ગરબા રમો અને ખૂબ જ દિલથી માતાજીની પૂજા અર્ચના કરો. આવા અભદ્ર ફોટો શૂટ કે વિડીયો શૂટ કરવાનું ટાળો. આવો જ એક નમ્ર વિનંતી છે મારી. અને આ એક મેસેજ એક દુઃખ ભર્યો છે, છતાં તમારી સમક્ષ શેર કરવો પડે છે. કારણ કે આજે જો આ મેસેજ આપણે આજે જો આની અવેરનેસ લઈ લઈએ તો કાલે 100% એ વધતો જશે. માટે આ વસ્તુ વધે નહીં અને જળવાઈ રહે, સંસ્કૃતિની ગરિમા જળવાઈ રહે એવી રીતે આપણે ગરબા રમીએ એવી એક નમ્ર અપીલ સાથે જે કોઈ મિત્રને મારી આ વાતનું કદાચ ખોટું લાગ્યું તો નાનો ભાઈ આને માફ કરજો, પરંતુ તમારી સમક્ષ રજૂ કરવી એ મારી ફરજ હતી. તો દોસ્તો, આપણે આ બાબતનું ચોક્કસ ધ્યાન રાખીએ અને પ્રેમથી ગરબા રમીએ. જય માતાજી.